મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છેલ્લા 4 વર્ષથી ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના ગુનામાં સજા પામેલા સાઉથ આફ્રિકા ભાગી ગયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી ભરૂચ. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે એસઓજીની ટીમ ભરૂચ રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન એએસઆઈ ગુલામ મોહમ્મદ સરદાર ખાનનાઓને મળેલ બાતમીના આધારે મહેરબાન ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચની કોર્ટના કામના આરોપી સિરાજ મુસા પટેલને રહે 132 નવી નગરી કાસદ તાલુકો જિલ્લો ભરૂચ સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ થયેલ હોય. જે વોરંટમાં ધરપકડથી બચવા આરોપી સાઉથ આફ્રિકા ખાતે ભાગી ગયેલ સદર આરોપી ભરૂચ ખાતે પરત આવતા તેને કાસદ ગામે તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર જયદીપ ઠાકોર, NN ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.